જામખંભાળિયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો હતો। જામખંભાળિયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે। પૂજારી પરિવારની ફરિયાદના આધારે 3 વિધર્મીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી જામખંભાળિયા પોલીસ દ્વારકા ગેટ નજીક આવેલ સંતોષી માતાજીના મંદિરના મુખ્ય ગેટ સામેની ખુલ્લી પડેલી જમીન પચાવી પાડવા વિધર્મીઓએ કાવતરું રચ્યું હતું। 51 વર્ષ પૌરાણિક સંતોષી માતાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે દર્શનાર્થી દર્શન કરવા ન આવી શકે તે માટે કાવતરું રચાયું હતું। જમીનના રાજાશાહી વખતના ખોટા દસ્તાવેજો બનાવી સરકારી જમીન હડપ કરવા નકલી દસ્તાવેજો ઊભા કરાયા હતા। સિટી સર્વેના સંબંધિત અધિકારી અથવા કર્મચારી સાથે સેટિંગ કરીને કિંમતી દસ્તાવેજો તૈયાર કરાયા હતા। આ પ્રકરણમાં 5 આરોપીઓમાંથી 1 મહિલા અને 1 પુરુષ સહિત 2 આરોપીઓ અગાઉ મૃત્યુ પામ્યા છે। જમીન કૌભાંડમાં સિટી સર્વે કચેરીના તેમજ અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પકડાયેલા 3 ઇસમો વિરુદ્ધ જામખંભાળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ નિલેશપુરી ધનેશપુરી ગોસ્વામી, અમે સંતોષ માતા મંદિરના પૂજારી છીએ અને 50 વર્ષથી વધારે અમે અહીંયા પૂજા કરીએ છીએ। અને થોક ટાઈમ પહેલા વિધર્મી લોકોએ અમારા મંદિરના દર્શન આવે એનો રસ્તો બંધ કરેલો હતો, જેથી અમે સાહેબને અરજી કરેલી હતી અને સાહેબે અરજી કર્યા બાદ 3 જણાને આરોપીને પકડ્યા છે। અને હવે અમારો એવી અપીલ છે કે જેથી વહેલું બને એટલો અમારો રસ્તો મંદિરનો ખોલાવે એવી અમારી અપીલ છે। મારું નામ ઉર્મિલાબેન ધનેશપુરી ગોસ્વામી, સંતોષી માના પૂજારી। અમે આજ 50 વર્ષથી આ મંદિરની પૂજા સેવા કરીએ છીએ। વિધર્મ લોકોએ આ જગ્યાની ખોટા દસ્તાવેજ કરી પચાવી મંદિરની બહારની જગ્યા બંધ કરાવી છે। મંદિરમાં આવતા જતા માણસોને તકલીફ પડે, અમે મામલતદાર સાહેબ પોલીસ ખાતામાં જાણ કરી અને આરોપીને પકડી અને અમારી આ રસ્તો ખુલ્લો કરે એવી અમારી નમ્ર વિનંતી। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા।